ડોક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા સલાબતપુરા વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરતી સુરત શહેર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાવે સુરત શહેર વિસ્તારમાં આવી નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ સિરપ વેચાણ કરતા હોય તેવા મેડિકલ સ્ટોર્સ ઉપર વોચ રાખવા માટે એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લાહ તથા પોલીસ કોન્સ્ટેબલ રામભાઈ મુકુંદભાઈ નાવને સલાબતપુરા વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડોક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળેલ હતી. જે અંતર્ગત એસઓજીના અધિકારી માણસો તથા ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર શ્રી સાવલિયા સાહેબ નાવને સાથે રાખી સલાબતપુરા ભાટાના ખાતે આવેલ 80 ફૂટ રોડ ખાતે આવેલ દારૂવાલા શિવશક્તિ મેડિકલ નામના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક શ્રી યશભાઈ અતુલકુમાર દારૂવાલા, ઉંમર વર્ષ 28, ધંધો મેડિકલ વેપાર, ઘર નંબર L3 KN પાર્ક સોસાયટી, કાપડિયા હેલ્થ ક્લબની બાજુમાં, ઉધના મગદલ્લા રોડ, ખટોદરા, સુરતવાળા કોઈ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવા ડ્રગ્સનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર ઉપરથી કરેલ છે. તે ઉપરોક્ત ટીમ દ્વારા તેના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી રેડ કરી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી કોનેક્સ સિરપ નંગ 452 જેની કિંમત ₹49,720ની મત્તાનો મુદ્દા માલ મળી આવેલ છે. ઉપરોક્ત મેડિકલ સ્ટોરમાંથી મળી આવેલ છે અને પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતા સિરપના જથ્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરેલ છે. તેમજ તેઓની તપાસ દરમિયાન ગેરકાયદેસર જણાઈ આવે તે મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.